દિવંગત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જે પાર્થિવ દેહ હતો એ પંચમહાભૂતમાં હવે વિલીન થઈ ચૂક્યો છે, પરંતુ છતાં એમની જે યાદો છે એ વર્ષો સુધી આપણા માનસમાંથી નથી નીકળવાની, કારણ કે એમનું વ્યક્તિત્વ જ એવું હતું. વિજયભાઈની છેલ્લી જે યાદો છે તેને લઈને ઘણી બધી વાતો, ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. જે પણ લોકો સાથે એમને છેલ્લે વાતચીત થઈ હતી એ દરેક લોકો પોતાની સાથે થયેલી વાતચીત ની એ લોકો એને લોકો સુધી પહોંચાડી રહ્યા છે કે વિજયભાઈ સાથે અમારે છેલ્લે આ વાતચીત થઈ હતી. વિજયભાઈની છેલ્લી વાતચીતનો એક એઆઈ જનરેટેડ ઓડિયો પણ વાયરલ થયો હતો, જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે એમણે છેલ્લે તેમના પત્ની અંજલિબેન રૂપાણી સાથે વાત કરી હતી. અમારી પાસે એક એવી માહિતી આવી છે જે સંભવતઃ વિજયભાઈ રૂપાણીની છેલ્લી ટેલિફોનિક વાતચીત છે. કોની સાથે તેમણે શું ટેલિફોનિક વાતચીત કરી હતી, જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિજયભાઈ રૂપાણીની છેલ્લી યાદો અને વિજયભાઈ રૂપાણી સહિત આ જે વિમાન દુર્ઘટના થઈ એમાં જે પણ લોકોએ જીવ ગુમાવ્યો છે એ દરેકની જે છેલ્લી યાદો છે, છેલ્લી તસવીરો છે, છેલ્લા જે વિડીયો તેમણે પોતાના સોશિયલ મીડિયા પર અથવા તેમના પરિજનો સાથે જે શેર કર્યા હતા એ હવે વાયુ વેગે પ્રસરી રહ્યા છે. એમાં વિજયભાઈ રૂપાણીની સંભવતઃ જે છેલ્લી ટેલિફોનિક વાતચીત છે એનો અમારી પાસે ઓડિયો આવ્યો છે, અને આ ઓડિયોમાં એ જે વાત કરી રહ્યા છે તેને સાંભળીને આપણે સમજી શકીએ કે એમનું વ્યક્તિત્વ કેટલું સરળ હતું. એ જે કહેતા ખરેખર એ વાત કે હું હજુ પણ સીએમ છું, અને સીએમ એટલે કોમન મેન તરીકેની એ જે છાપ ધરાવતા હતા એ અમના આ છેલ્લા ઓડિયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. એમણે કોની સાથે વાત કરી હતી, પહેલા આપણે એમની જ સાથે વાત કરીએ, પછી એ ઓડિયોને સાંભળીએ. જી વિમલભાઈ, આપની પાસેથી જે માહિતી મળી રહી છે કે વિજયભાઈ રૂપાણી જે છે એ એમણે લંડનની જ્યારે ફ્લાઇટ લીધી એ પહેલા આપની સાથે કદાચ એમને છેલ્લી વાતચીત થઈ છે. એ શું વાતચીત હતી ને કઈ રીતે એમના સરળ જે સ્વભાવ હતો એને લઈને આપ શું કહેશો, આપની પાસેથી જાણવું છે. જ્યારે વિજયભાઈ જેવું વ્યક્તિત્વ આપણી વચ્ચે નથી રહ્યું સૌપ્રથમ તો, ત્યારે તો આપણી પાસે એમના માટે કહેવા માટે કોઈ શબ્દ જ નથી. એક કોમન મેન તરીકે તેઓ પણ કોમન મેન હતા, અને આપણે બધા કોમન મેન તરીકે જ્યારે એને શ્રદ્ધાંજલિ આપી છે ત્યારે આપણી પાસે હવે એમની યાદો સિવાય કશી વસ્તુ વધી નથી. બરોબર. મારે તો જ્યારે રિસન્ટલી છેલ્લે એમની જોડે વાત થતી, એક કોમન મેનની જેમ વાત કરતા, અને ખરેખર તેઓ એવું અંદરથી મને હૃદયથી હવે એવું લાગે છે કે એક ખરેખર તેઓ કોમન મેન જ હતા. જ્યારે મને આ ઘટનાની જાણ થઈ કે અમદાવાદથી લંડન જનરલ ફ્લાઇટ એર ઇન્ડિયા AI-171 ક્રેશ થયું છે, ત્યારે મેં અંદરથી મારી ઓફિસમાં અને મારા બધા સ્ટાફ મેમ્બર અને અમે બધા ખૂબ જ ચિંતિત હતા, અને અમે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હવે જે ઘટના બની ગઈ છે એમાં અમારા સાહેબ એટલે કે વિજયભાઈ રૂપાણી સાહેબ ને જો ગંભીર ઈજા થઈ હોય તેવા ન્યૂઝ હતા, એટલે કે ભાઈ ભગવાન કરે, અને અમે પ્રાર્થના એ કરતા હતા કે સાહેબ આમાંથી બચી જાય એમ. આવી જ અમારી પ્રાર્થના હતી. પણ હવે ભગવાને જે ધાર્યું એ ખરું, અને પછી બાદમાં અમને માહિતી મળી કે સાહેબ પણ આમાંથી ટૂંકમાં સાહેબનું પણ નિધન થયું છે. ત્યારે અમને ખરેખર બહુ દુઃખ થયું, કેમ કે લાસ્ટ મેં જ્યારે ફ્લાઇટ બોર્ડ કરતા હતા તેની 1 કલાક અગાઉ, એટલે કે મેં 12 વાગે વાત કરેલી હતી કે સાહેબે એમાં એક એડિશનલ બેગ લીધેલું હતું, એ એડિશનલ બેગની તે લોકો રિસીપ્ટ માંગતા હતા. તો એના રિગાર્ડિંગ મારે સાહેબ જોડે વાત થઈ હતી. સાહેબને આગલા દિવસે સાંજે પણ, અગાઉના દિવસે સાંજે પણ મારે વાત થઈ હતી રિગાર્ડિંગ એમના બોર્ડિંગ પાસ. અને જ્યારે એર ઇન્ડિયાએ તેમનું અપગ્રેડ કરી દીધું હતું ત્યારે પણ મારે સાહેબ જોડે વાત થઈ હતી કે મારી ડિટેલ તું બધી આપી દે એર ઇન્ડિયાને, એટલે મારી બિઝનેસ ટિકિટ અપગ્રેડ થઈ જાય. એટલે બધી હવે તો યાદો રહી ગઈ છે જે સાહેબ જોડે વાત થઈ હતી તે બધી. પણ ખરેખર બહુ આ જે ઘટના થઈ એનાથી અમારી ટીમને અને અમને ખૂબ જ દુઃખ થયું કે આ એક અઘટિત ઘટના બની ગઈ, અને કે હવે સાહેબ નથી એ વાત માનવા તૈયાર કોઈ નથી એમ. જી
અને આપનો એમની સાથે પારિવારિક સંબંધો પણ હતા, તો એમના વ્યક્તિત્વ વિશે કે કેવું નિખાલસ, કેવું સરળ વ્યક્તિત્વ હતું, એના વિશે શું કહેશો? ખરેખર જે સીએમ કહેવાય ને કે કોમન મેન, ખરેખર કોમન મેન હતા. હું જમને જ્યારે મળ્યો ત્યારે એવું અંદરથી લાગતું હતું કે ભાઈ નહીં, ખરેખર કોમન મેન છે એમ. જ્યારે કોઈ વાત બધાને સાથે લઈને ચાલવાનું હોય તો એમનામાં એક ગુણ અદ્ભુત હતો. ભાઈ બધાને સાથે લઈએ, બધા સાથે સપોઝ સાથે ફરવા જાય તો બધાને અનુકૂળ આવે એવું કરવાનું, એ એમનો ગુણ હતો. ને હું જ્યારે તેમની સાથે મળ્યો અને જે અમારે રૂબરૂ વાત થઈ, મને એ ઘટના હજી ભૂલાતી નથી કે સાહેબે કીધું હતું કે ભાઈ હવે તમે બધા કરો છો તો એ ઓકે હશે એમ. ટૂંકમાં સાહેબ એકદમ ટૂંકમાં એ જે કહેવાય ને કે કોમન મેન, એ ખરેખર સાર્થક કરે છે કે કોમન મેન જ હતા એમ. જી ચોક્કસથી વિજયભાઈ રૂપાણી તો એ પણ કહેતા કે હું સીએમ પહેલા પણ હતો ને આજે પણ છું, ને સીએમ એટલે ચીફ મિનિસ્ટર નહીં પરંતુ કોમન મેન, એટલે એક કોમન મેન તરીકે, એક નિખાલસ વ્યક્તિ, એક સરળ વ્યક્તિ તરીકે એ કાયમ ગુજરાતના હૃદયમાં ધબકતા રહેશે. વિમલભાઈ સાથે વિજયભાઈ રૂપાણીએ છેલ્લે વાત કરી હતી. વિમલભાઈ જે છે એ ટૂર કન્સલ્ટન્ટ છે, આરવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના નામે એમ પોતાનું બિઝનેસ ધરાવે છે. અને ત્યાં વિજયભાઈ જ્યારે પણ કોઈ ટૂરમાં જતા હોય ત્યારે એમની પાસેથી જ પોતાની જે ટિકિટ્સ હોય છે એ કરાવતા હોય છે. માટે આ ટિકિટ બાબતે તેમણે છેલ્લે વિમલભાઈ સાથે આ વાતચીત કરી હતી. અને શું વાત કરી હતી, એમનો શું ઓડિયો છે, વિજયભાઈનો શું અવાજ છે, એને પણ સાંભળીએ. સાહેબ તમને ટિકિટ કોપી મોકલી ને, એમાં નીચે ઈએમડી નંબર ને બધું છે જ, એમાં પરચેસ કર્યું ને આપણે એ રેફરન્સ નંબર ની આ કોપી આપો, મોકલો. બરોબર? વિમલ? હા સર. ઓલું આપણે બીજી બેગના પૈસા ભર્યા ને? હા. એની રસીદ આ લોકો માંગે છે. આપી દઉં 2 મિનિટ તમને. મને વોટ્સએપ કરો. હા કરી દો. સંભવતઃ વિજયભાઈ રૂપાણીનો આ છેલ્લો ઓડિયો રેકોર્ડિંગ હોઈ શકે. આપણે નથી જાણતા કે કદાચ એવું હોઈ શકે કે એ આ ઓડિયો પછી પણ એમણે એમના પરિવાર સાથે વાતચીત કરી હોય, પરંતુ સંભવતઃ આ એમનો છેલ્લો ટેલિફોનિક એમની વાતચીત હતી જે એમણે એમના ટૂર કન્સલ્ટન્ટ વિમલભાઈ સાથે કરી હતી. અને જેમ આપણે વાત કરી એમ કે સીએમ એટલે કે કોમન મેન તરીકેની છબી ધરાવતા વિજયભાઈ સદાય ગુજરાતના હૃદયમાં ધબકતા રહેશે. આ વિશે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.